ધ ગોલ શુડ બી પર્સનલ એન્ડ પ્રોફેશનલ સેટિસ્ફેક્શન. કારણ કે બેલેન્સ અચીવ થયું કે નહીં આપણને ક્યારે ખબર નથી પડતી. આપણામાંથી કોઈ એ જાણી નહીં શકે કે આપણે વર્ક અને લાઈફને બેલેન્સ કરીએ છીએ કે નહીં. પણ ધ બ્યુટિફુલ થિંગ અબાઉટ સેટિસ્ફેક્શન ઇઝ દેટ યુ નો when you get it and you know when you don't get it. So I would say chase satisfaction rather than chasing balance. અને એની માટે કોર વેલ્યુ એન્ડ પ્રાયોરિટીઝ ખબર હોવી જરૂરી છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માય વાઇફ ઇઝ MD ઇન હોમિયોપેથી એન્ડ શી ઇઝ અ લેક્ચરર ઇન હોમિયોપેથી કોલેજ. લાસ્ટ વીક મારા મમ્મી પપ્પા બીજા શહેરમાં હતા, બહાર ગામ ગયા હતા, અને મારી દીકરીની એક્ઝામ્સ છે અત્યારે. તો એને ગ્રામર, ગુજરાતી અને મેથ્સ હું કરાવું છું. તો એ દિવસે બપોરનો ટાઈમ, અમે એવું 2 to 4 એને લેક્ચર હતું. સો હું ઘરે હતો, મેં બીજું કોઈ કમિટમેન્ટ નહોતું આપ્યું, હું એને ગ્રામર કરાવતો હતો. અને એક એનેસ્થેટિસ્ટનો કોલ આવ્યો કે એક CS ચાલી રહ્યું છે, બ્લેડર ચોંટેલું છે, તો તું આવી શકે અત્યારે? એન્ડ આઈ સેડ નો. સી, મેં ઓલરેડી એ ટાઈમ મારી દીકરીને અલોટ કરી દીધેલો. એની એક્ઝામ્સ આવી રહી હતી અને ત્યારે મેં ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો કે બ્લેડર સેપરેટ કરવા માટે કે બ્લેડર ડિસેક્ટ કરવા માટે બીજા કોઈ યુરોલોજિસ્ટ જઈ શકશે? દીકરીને ભણાવવા માટે બીજા કોઈ પિતા નહીં આવી શકે. સો મારી કોર વેલ્યુ શું હતી એ સમયે, મારી પ્રાયોરિટી શું હતી? મારી દીકરી. સો અને આ કોર વેલ્યુ ક્યાંથી આવે છે? કારણ કે મને ખબર છે કે મમ્મીએ રજા લઈને મને ભણાવ્યો છે, મને ભણાવવા માટે રજા લીધી છે. તો હું એક કોલ જતો ન કરી શકું મારી દીકરી માટે. તો અને ઇટ ઇઝ, આઈ વુડ સે ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ લાઈફ અપ્રોચ. because work and life, they are never separate, they are interconnected. અને એ જે સંતોષ છે એ તમારા બીજા આસ્પેક્ટને પણ ઇન્ફ્લુઅન્સ કરશે. અને યુઝ્યુઅલી એટલે જ આપણે જોઈએ છીએ કે જે સ્ત્રીઓ એક જગ્યાએ કોમ્પિટન્ટ હોય છે એ બીજી જગ્યાએ પણ કોમ્પિટન્ટ હોય છે. સો જે ઘરમાં બધું મેનેજ કરતી હોય છે એ વર્કમાં પણ એટલી જ કોમ્પિટન્ટ હોય છે. બિકોઝ વન સક્સેસ વિલ ઇન્ફ્લુઅન્સ યોર અધર સાઇડ. ઇટ ઇઝ ઓલ અબાઉટ એનર્જી મેનેજમેન્ટ. અહીંયા આવતા પહેલાં મેં મારી વાઈફને પૂછ્યું હતું કે તું કઈ રીતે મેનેજ કરે છે વર્ક લાઈફ બેલેન્સ? એન્ડ એણે મને બહુ જ સુંદર જવાબ આપ્યો. આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ. યુ કાન્ટ pour from an empty cup. You can't give your best to others if you are running on empty. And empty એટલે if you are under rested, overcommitted, physically exhausted, emotionally drained, તો તમે કઈ રીતે હાર્મોની જાળવી શકો? અને આ એમ્પ્ટીનેસ બહુ ભયંકર હોય છે. બિકોઝ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ ઇટ. અને એનું કન્સિક્વન્સ બર્નઆઉટ હોય છે. હવે કેટલા બધા લોકો બર્નઆઉટ સ્વીકારતા જ નથી કે આવો શબ્દ છે. થાક અને ખાલીપા વચ્ચે તફાવત છે. બર્નઆઉટ ઇઝ એટ ધ સોલ લેવલ. વેન યુ આર ફિઝિકલી, ઇમોશનલી, સોશિયલી, મેન્ટલી એન્ડ સ્પિરિચ્યુઅલી એક્ઝોસ્ટેડ. કેટલા બધા એવું નથી કહેતા કે બધું છોડીને ક્યાંક ભાગી જવાની ઈચ્છા થાય છે. દેટ ઇઝ બર્નઆઉટ. આમ તો પત્નીઓ પાસેથી એવું વારંવાર સાંભળતા હોઈએ છીએ કે મારી જગ્યાએ બીજી કોઈક હોત તો ક્યારની છોડીને ચાલી ગઈ હોત. અને દરેક વખતે આપણે ઊંડો નિશ્વાસો નાખીને કહેતા હોઈએ છીએ કે કાશ તારી જગ્યાએ કોઈક બીજી હોત. એટલે એ સુખી દાંપત્ય જીવનનું લક્ષણ છે. એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધું છોડીને ભાગી જવાની ધમકી એ સુખી દાંપત્ય જીવનનું લક્ષણ છે. ઓલું નથી એક્ઝામ વખતે આપણને છેલ્લે એવું લાગે મને કંઈ જ નથી આવડતું. દેટ ઇઝ અ હેલ્ધી સાઇન. એનો મતલબ કે તમે બહુ બધું વાંચ્યું છે. તો કેટલાક ઝઘડા પણ પોષક હોય છે. એ સંબંધને નર્ચર કરે છે. કારણ કે ત્યારે એવું બધું બહાર આવી જાય છે જે સપ્રેસ થયેલું હોય છે. તો એ વેન્ટિંગ આઉટ જરૂરી છે. તો જો બધું છોડીને ક્યાંક ભાગી જવાની ઈચ્છા થાય તો એના બે જ કારણ હોય. કાં તો ડિપ્રેશન હોય ને કાં તો બર્નઆઉટ હોય.
અને વર્કિંગ પીપલમાં આ બીજું જે છે એની શક્યતા વધારે છે. અને એના કારણે શું થાય? ઇરિટેબિલિટી, રિએક્ટિવિટી અને એપથી. તમને પ્રેમ કરનારા લોકો તમને ન ગમે. યુ બીકમ એપેથિક ટુવર્ડ્સ યોર લવડ વન્સ. તમને તમારા બાળક પ્રત્યે ચીડ ચડે કે આ ક્યાં આવ્યો અત્યારે. સો દેટ ઇઝ અ સાઇન ઓફ બર્નઆઉટ. અને દરેક મમ્મીમાં થતું હોય છે કે ક્યારેક તમને તમારા બાળકથી ચીડ ચડે કે તું યાર થોડીક વાર આઘો જા ને, મને એકલી રહેવા દે ને. સો દેટ ઇઝ સિરિયસ ડેફિશિયન્સી ઓફ મી ટાઈમ. એન્ડ દેટ મીન્સ વી નીડ ટુ પ્રાયોરિટાઇઝ સેલ્ફ કેર, જે આપણે નથી કરતા. એવી વસ્તુઓ જે તમને એનર્જાઇઝ કરે છે. સૌથી પહેલાં તો સ્લીપ, એક્સરસાઇઝ, મેડિટેટિંગ, રીડિંગ એન્ડ ગોસિપિંગ. એવું કહેવાય છે કે વેન ફિમેલ્સ દે ફીલ ડિપ્રેસ્ડ, they go shopping. They are always depressed. See, this is sense of humor. And when men feel depressed, they attack another country. સ્ત્રી જ્યારે ગુસ્સો થાય ત્યારે એ અબોલા લઈ લે છે. એ બધે આવું નથી થતું. અને પુરુષ જ્યારે ગુસ્સે થાય ત્યારે એ આક્રમક થઈ જાય છે. સો ધીસ ઇઝ સિરિયસ ડેફિશિયન્સી ઓફ મી ટાઈમ. કે તમને તમારા માટે, અને હવે એટલે બધા કેટલાક લોકો મેં એવા જોયા છે કે જે કમોડ પર વધારે ટાઈમ વિતાવે છે મી ટાઈમ માટે, કે ત્યાં તો કોઈ હેરાન કરવા ના આવે. ખાલી ચડી જાય ત્યાં સુધી લોકોએ પંખા મુકાવેલા છે ટોયલેટમાં, એસી, અને તમારું મેક્સિમમ સ્ક્રોલિંગ ત્યાં જ થતું હોય છે. ચાર્જર આ દિશા આ કેટલું પ્રોડક્ટિવ ડિસ્કશન થઈ રહ્યું છે, સમજાય? યુ કેન ક્રિએટ યોર મિની વર્લ્ડ ઓવર ધેર. એટલે આ મારો એક ફ્રેન્ડ છે, સાયકેટ્રિસ્ટ છે, એણે એક્ઝેક્ટ કમોડની ઉપર પંખો રખાયો છે. એટલે ત્યાં તો તમે બહુ હકપૂર્વક મી ટાઈમ જતાવી શકો કે આમાં તો કોઈ ડિસ્ટર્બ કરે જ નહીં. અને એક એવી ગર્ભિત વસ્તુ છે કે તમને કેટલો સમય લાગે એના ઉપર પણ તમારો સંપૂર્ણ કાબુ છે. છે ને, આપણે જેમ થર્ડ સ્પેસ લોસ હોય ને, એમ થર્ડ સ્પેસ ગેઇન હોય. એક સોશિયોલોજિસ્ટ છે, એમણે એક બહુ સરસ વર્ડ કોઇન કરેલો, થર્ડ સ્પેસ. થર્ડ સ્પેસ ફોર વિમેન. થર્ડ સ્પેસ એટલે એવી કોઈ જગ્યા જે વર્ક પ્લેસ અને ઘરની બહાર આવેલી હોય. કાફે, રેસ્ટોરન્ટ, લાઇબ્રેરી, પાર્ક, એનીથિંગ. પણ એવી કોઈ જગ્યા જે ન તો તમારું ઘર છે, ન તો હોસ્પિટલ છે, એટલે ન તો વર્ક પ્લેસ છે, પણ જ્યાં જઈને તમે મી ટાઈમ માણી શકો, રિલેક્સ થઈ શકો, કનેક્ટ થઈ શકો. આપણો પ્રોબ્લેમ શું છે કે આપણે ઘણું બધું ફેસ કરીએ છીએ પણ આપણે પબ્લિશ નથી કરતા. મને એકવાર એક ગુજરાતના ડૉક્ટરે કીધું કે આપણા જેટલી સર્જરી કોઈ નહીં કરતું હોય, પણ આપણે એટલું પબ્લિશ નથી કરતા જેટલું આઉટસ્ટેટ્સના લોકો પબ્લિશ કરે છે. સો આપણી જર્ની પબ્લિશ કરવી બહુ જરૂરી છે. તો એક વર્કિંગ મધર માતા બની, વર્કિંગ લેડી માતા બની, અને એણે મેટર્નિટી લીવ લીધી. અને બાળપણથી એના પિતાએ પણ એને કહેલું કે યુ કેન ડુ એવરીથિંગ. નાઉ ધીસ ઇઝ અ મિથ, ડિલ્યુઝન ઓફ ડુઈંગ ઇટ ઓલ, કે તું બધું જ કરી શકીશ. વર્ક પણ મેનેજ કરી શકીશ, તારી ફેમિલી પણ મેનેજ કરી શકીશ. યુ કેન ડુ એવરીથિંગ, અને એમાં કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. મેટર્નિટી લીવ પૂરી થઈ પછી 6 મહિને જ્યારે એણે એનું વર્ક રિઝ્યુમ કર્યું, એણે બધું જ પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરી. એક બહુ સરસ કેરટેકર રાખી દીધી એના બાળકની સંભાળ લેવા માટે. બધા ટુ ડુ બનાવી નાખ્યા, લિસ્ટ કે કોણ શું કરશે, બધું એવરીથિંગ. એન્ડ દેન ફર્સ્ટ ડે જ્યારે મેટર્નિટી લીવ પછી એણે જોઈન કર્યું, એ બ્રેસ્ટ પંપ સાથે લઈ ગઈ હતી, પણ એ એના કામમાં એટલી બધી વ્યસ્ત થઈ ગઈ કે 6 કલાક સુધી એને બ્રેસ્ટ મિલ્ક ખાલી કરવાનું જ યાદ ન આવ્યું. મીટિંગમાં જ્યારે એનું બ્લાઉઝ ભીનું થવા લાગ્યું, એમાંથી ટીપા પડવા લાગ્યા મિલ્કના, એને પેઇન થવા માંડ્યું, ત્યારે એને રિયલાઇઝ થયું કે ઓહ, હું બ્રેસ્ટ પંપ લાવી છું પણ હું ખાલી કરવાનું ભૂલી ગઈ. અને જ્યારે એને રૂમ આપવામાં આવ્યો એ પમ્પિંગ માટેનો, બ્રેસ્ટ પમ્પિંગ માટેનો, એક ગંધાતું ટોયલેટ હતું. એ દિવસે ઘરે પાછી આવી, એનું બાળક રડતું હતું. એ જ સમયે એનો પતિ ઘરેથી પાછો આવ્યો.
લિવિંગ રૂમમાં શૂઝ ઉતારીને સોફા પર સૂઈ ગયો. એ રસોડામાં ગઈ, ડિનર ટેબલ તૈયાર કર્યું, એનો હસબન્ડ ઊભો થઈ, જમી, ડિશ ત્યાં ને ત્યાં મૂકી, પાછો સોફા પર સૂઈ ગયો, ટીવી પર મેચ જોવા લાગ્યો. ત્યારે એને એટલો બધો ગુસ્સો આવ્યો કે હું પણ કામ કરું છું, એ પણ કામ કરે છે, તો આ બધી જવાબદારી મારી જ કેમ? આ બધું મારે જ કેમ કરવાનું? એઠા વાસણ ચોકડીમાં મૂકવા જવાના, ડિશિસ કરવાની, રસોડું સાફ કરવાનું, આ બધું મારી જ જવાબદારી કેમ? એને કેમ ખબર નથી પડતી? એ સૂતો સૂતો નિરાતે ટીવી જુએ છે, એ નથી બાળકને એટેન્ડ કરતો, નથી મને હેલ્પ કરતો, એને એટલી ખબર કેમ નથી પડતી કે એને મને હેલ્પ કરવી જોઈએ? ત્યારે એણે એના પતિ સાથે એક એવી દલીલ થઈ કે કેમ તને એટલી ભાન નથી પડતી? અને ત્યારે એના પતિએ કહ્યું કે તારે મને કહેવું તો જોઈએ ને, તું કે મને, મારે શું કરવાનું છે? આટલો જ પ્રસંગ બન્યો અને એના પરથી એણે એક એવું અદ્ભુત પુસ્તક લખી નાખ્યું અને અત્યારે તો એક બહુ મોટું